એટલું ઊભું છે બાપા. હા ના બે મારો રોમ રાખે બાપુ, એને હું 70 વાર કહેવાનું હે. પણ બાપુ પ્રોગ્રામ કરતો પેલા એક વાત કહી દઉં, કોઈને કઈ બી પ્રોબ્લેમ હોય બાપુને મંચ ઉપર આવીને કહી શકો છો બાપુ. હવારો જતો રે ભાઈ ખાલી કૂતર્યા ભવ કરી જાય બાપુ, આપણને નહીં ફાવતું બાપુ. કાયદેસર ને આ જેસર વાળા બાપુનો પડકારો કેટલા ને હારો લાગે બાપુ, હાથ ઊંચો કરો જોઈએ. ભલે કોક કોટ में દોરાઈ લઈને આવ્યો હોય, કોક પીઠ में લારાઈ લઈને આવ્યો હોય, મારો રોમ રાખે બાપુ. રૂપિયો માટે તો આજે પડકારો નહીં મારતો, કાલે નહીં મારતો બાપુ. આજે તમને એક વાત કહું કે જેસરનો પીર એ જ મારું માવતર, જેસરનો પીર એ જ મારું માવતર. જો માવતર તો મને મોણતા હોય અને જો બાપુ 10 રૂપિયા લઈ જવાના જો ધંધા કરું તો બાપુ માય કોંગલો કે બહુ બાપુ. આજે ના માંગો કાલે ના માંગો. જણની જણજે ત્રણ જણજે ભગત સુરત આકાર નેતો રહેજે, વાંચની મત ના ગુમાવી. કાલે એવું ના થવું જોઈએ કે મારા કોમાની કોક એક પથ્થરો જન્યો તો પેટ બાપુ આ શીખ ને જવાબ આલ્યા, શીખ ને ઉતાર આલ્યો છે બાપુ. હા ઓની અંદર એવું હોય ના હોય કે બધા મારા માટે બધા સરખા છે, આપણે કોઈનું ખોટું બોલતા નથી બાપુ. કાર્યક્રમને આગળ વધારા પહેલા એક જયકારો ભગવાનનો કરશું બે હાથ ઊંચા કરીને, અને ફાવે તો હાથ ઊંચા કરજો, નકર મન વગરના મોઢવે સડાવતો નહીં બાપુ. હા બોલ શ્રી રામદેવજી મહારાજનો દોરી ગાદેશનો अपने अपने माता पिता की अपने अपने कुलदेवी मातनो ओम नमो पार्वती पति हर हर महादेव महादेव हर 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 बोले नारायण साउंड अरे बहुत से बाप. એ 12 ધનીનો આજે સાનિધ્ય બેઠા હોય, આપણે બાપ બધા બેઠા છીએ, અમને પણ મંચ ના શોભે, પણ બાપુ અમે નીચે બેસીએ તો તમને દેખાઈએ નહીં, તમે પા ઊભા થઈ જશો. એટલે બાપુ બેસવું પડ્યું, નકર બાપુ 4 માણસ વચ્ચે જો અમે નીચે બેસી જઈએ અને બાપુ એનું નામ બાપ છે બાપુ, નકર મંચ માટે હું પડકારો નહીં મારતો બાપુ, આજે નહીં કાલે નહીં બાપુ. હા બાપુ કઈ નહીં કેને કે સંત પરમાત્માનું રૂપ છે બાપ. આજે સંત થઈને અમે બેઠા હોય અને માંગવાના ધંધા કરીએ તો ભિખારીને મારામાં કોઈ ફરક જ ખરું? ભિખારી 12 પૈસા માંગે છે અને પેલો અંદર માંગે છે બાપુ. માંગવા વાળા ધર્મ જોઈએ, મારી ઓકાત જોઈને તમે 500 રૂપિયા આલશો, પેલાનો ઓકાત જોઈને 10 રૂપિયા આલશો, પણ એના અમને મારામાં કોઈ ફરક નહીં ને બાપુ. વગર માંગે જો મળી જાય તો સમજી લેવાનો હાજી ભક્તિ હતી, નકર બાપુ ખોટી ભક્તિ કરેલી બાપુ. આજે સરવારો બાપુ બોલો તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના મુખારવેદમાંથી નીકળેલી એટલે માધુરી એટલે ભાગવત ગીતા બાપ. એ ભાગવત ગીતા 700 શ્લોક ને 18 અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે અર્જુન આપણું હોય ને આપણને છોડી ક્યારે હાલતું નથી, અને આપણું નહીં હોય ને તમે બહાર કરશો તો જતી રહેશે. એટલે કહેવતમાં છે ને કે જાય અને જવા દો. આપણા મહાભારત રચાયું છે બાપ, તો બી પોતાના માટે, રામાયણ બી રચાયું છે પણ પોતાના માટે બાપુ. આપણાને આપણી પથારી ખબર છે, પારકાને થોડી ખબર છે કે બાપુ કઈ બેઠેલા બાપુ, તો જ ફરવાય બાપુ. જગતની અંદર જો એક વાત કહું તમને કે કોઈનું હારું ના જોવાય તો કોઈનું ખોટું ના બોલશો બાપ. કોઈનું હારું ના જોવાય તો કોઈનું ખોટું ના બોલશો. આ પરમાત્માનો નિયમ છે બાપ. क्या लेके आएगा क्या लेके जाएगा राजा रंग के फकीर, क्या लेके आएगा क्या लेके जाएगा राजा रंग के फकीर. બાપુ કશું લઈને નહીં જવાનું, બધું અહીં નહીં લૂંટાઈ જવાનું છે બાપ. જન્મો ત્યારે તમારું 2 થી 3 કિલો વજન હોય બાપુ, મારું ત્યારે તમારું 2 થી 3 કિલો વજન હોય. એ કેવી રીતે?
બાપુ આઈ કોક દૂધ મેં પોરા કાઢે, પણ આઈ કહું તમને, તમારા શમશાન ને અંદર જજો, તમને બારે ને એ રાખોડીને બાપુ તોલી જજો, એની પણ 3 કિલો વજન હશે બાપુ, જેટલો લાકડો બાર્યો છે ને એ રાખનું એટલું વજન હશે. પણ સંસારની અંદર જો રહીને ભેગું કર્યું છે, આ શરીર જે ખાઈ પીને મોટું કર્યું છે એ આપણા જ બારવાના બાપુ, બીજું કોઈ અગ્નિ સંસ્કાર કરવા નથી આવવાનું બાપુ. એટલે અભિમાન ના કરશો બાપ, મને કોઈનાથી વિરોધ કે મને કોઈનાથી અભિમાન નથી બાપ. આ ખોટાનો તો આજે કટ્ટર વિરોધ ને કાલે રહેવાનો બાબુ, રાણો રાણા રીતે જ છે બાપ. હા, ખોટું નહીં સહન કરતો બાપ. હા, તમે 10 રૂપિયા માર પર ઉડાડો, પાછો વાહ વાહ કરો બાપુ, માય કોંગલો વાહ વાહ કરે, વાહ બાપુ ના કરે બાપુ. એ લક્ષ્મી ધનતેરસ ના દિવસે જો બાપુ, લક્ષ્મી ધનતેરસ ના દિવસે જો તમે દૂધથી ધોતા હોય, એમાં આપણા પર ઉડે તો બાપુ ઉડાડવા વાળો માય કોંગલો કહેવાય બાપુ. માને અપચરિત્ર કોઈના પર ઉડે નહીં બાપ. હા, એ તો નાચનારા પર હોય ઉડે બાપુ, તો એના અમને અમારા ફરક મૂલ્યો. સાચી વાત છે ને? અંબાની એ આપણે ના જોયું, એમનું લગ્ન કર્યું, 10 રૂપિયા ઉડાડ્યો, જોયો? બાપુ મારે પંચમહાલ ની અંદર પડકાવો મારો એ જરૂર કેમ છે? મારે એક વાત છે કે અહીંયા બધું અમુક જગ્યા છે ને નાત જાત ભેદભાવ બહુ હોતો હોય છે. એ 12 બીજના ધણીની વાત કરું ત્યારે મને મેં વિચારજો કે નાત જાત ભેદભાવ રખાય કે ના રખાય બાપા. કે વિક્રમ સંવત 1515 ની સાલને 11 ને ગુરુવારના દિવસે મારો 12 બીજનો ધણી એ મહાસમાધિની અંદર ગયો ને મારો બાપ. અરે 24 પ્રમાણ રૂપે બાપ એ કહીને ગયો તો. એ પહેલા પ્રમાણની અંદર એવું કે છે કે જીવ માથે દયા કરો, ભૂખ્યાને આલો અન્ન, સારા કાર્ય હાથ બટાવો બાપુ, એ જ નર મારો પૂજાય છે બાપ. જીવ માટે દયા કરો અને ભૂખ્યાને આલો અન્ન. આવો એવું કહે છે કે જીવને દયા કરો, તો આવાય કહે છે કે આપણે ખાશું તો જ આપણે શક્તિ આવશે, નકર ના આવે નહીં. કોઈ પ્રોબ્લેમ હું પૂછી લઉં પછી. અને ભગવાન એવું કહે છે કે બીજા પ્રમાણ, આ 19મું પ્રમાણ એવું છે કે ઉચ્ચ નીચ જાતનો કોઈ ભેદભાવ રાખશો ના, એ જ મારું નર પૂજાય બાપુ, બીજો કોઈ નહીં. આ પરમાત્મા એવું કહે છે કે નાત જાતનો ભેદભાવ ના રાખશો, આવા નર મારા પૂજાય. તો આવા એવું કહે છે કે આ નાતનું હોય અને અંદર નહીં ગાલવો, તો બાપુ ભગવાન હાચો કે આપણે હાચા? હાચું બોલો, ભગવાન હાચા કે આપણે હાચા? આવો કે છે, શું કે છે ભગવાન? એવું કે છે કે જીવ માથે દયા કરો, તો રવિવારે તો બકરો વઢાય બાપુ, આવું કોણ ખાય? આવે હાચા કે આ હાચા? એ કૃષ્ણ પરમાત્મા એવું કે છે કે અર્જુન કણકણમાં હરિ વિષ્ણુનો વાસ, તું જ્યાં જ્યાં જોઈશ ત્યાં ત્યાં હું છું. તો બુવા એવું કે છે કે તમારી માતા થયો છે, બેહાડવો પડશે, તો પરમાત્મા હાચો કે આવે હાચા? આવો એવું કે છે ભગવાન છે નહીં, ખોટા ને હાલ છે બાબુ, હાથ લાંબો કરશે, હારો કરશે ને એના 70 પગ ખેંચશે. કે છે ને એ જેસલ જાડે જો કચ્છનો કાળુનો નાગ, એ બારવટીયો. બાપુ આપણે દારૂ પીએ ને એવું કહી દે કે દારૂડિયા, ભક્તિ કરવા જઈએ તો એવું કહી જાય કે ભગતડા, તો આપણે જાવું ક્યાં? હવે આપણને એક બની ના જીવા દે. હા, એક બની ના જીવા દે. સુધરે તોય ભૂલ, ના સુધરે તોય ભૂલ. એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે ને કે સમય સમયની રીતે અર્જુન ઓળખાણ હાલવી પડે. સમય આવે ને એવો તો ગાંડી પણ ઝાલવું પડે બાપુ, ઝાલવું પડે ને બાપુ. પણ જગતની અંદર એટલું કહું છું તમને કે જગતની અંદર જો કોઈને પગે પડો કે ના પડો બાપુ, કોઈને પડવાની જરૂર નહીં. પણ જગતની અંદર જો પગે પડવું હોય ને તો પ્રથમ તમારા મા બાપને પગે પડજો. મા બાપના ચરણોની અંદર 4 ધામની યાત્રા છે બાપુ. જે મા બાપના ચરણોની અંદર પડ્યા છે ને, આજે જગતની અંદર પરમાત્મા એ કોઈ દાડો ખોટું નહીં થવા દીધું બાપ. જ્યારે મમ્મી પપ્પા હતા ત્યારે આપણે સંસારમાં બધું જોયું ને બાપુ. રામદેવજીને પણ એમ કહું બાપુ, પછી તને પજે લાગુ, પણ પેલા મારા મા બાપ ને લાગુ. કેમ? જ્યારે મારું મા બાપ હતું ત્યારે હું તારી ભક્તિ જોઈ છે મારા બાપ.
અને બીજા નંબરની અંદર પગે પડવું હોય તો આપણે કહ્યું આપણો વંશનો વિલવ વધારનારી આપણી કુળની દેવી આપણે આરાધના શક્તિ બાપુ જેને જેને કુળ દેવી હોય એને પાવર રાખજો બાપુ અત્યારે ઉમરા વારીને મિલી ડુંગરો વારીને પૂજવા જાય બા પેલા આપણું જોવાનું પેલું કહેવતમાં છે ને કે ગોડી ડાઈ હારે ન જાય ગોડી શીખો મનાલે બાપ સામે વાળા પર એક આંગળી કરતો તઈને આંગળી આપણા પર થાય છે તો એ વિચારવાનું બાપ અમે અહીં પૂજા ચાલુ કરી મેં એવું કીધું કે પરુલી ગામના બધા 10-10 રૂપિયા મિલ જેવું કીધું એવું કહો ત્યાં મને વધાવા આવ્યા તારે મેં એવું કીધું કે 10 રૂપિયા નહીં મિલ્યા થારી દેખાતા નહીં 500 રૂપિયા બાપુ ભગવાનને લક્ષ્મી વાલી હતી લક્ષ્મી માતા વાલો હતો ગોધીજી વાળી નોટો નહીં હા સાચું છે ને અત્યારે બધા ભુવાજી માતા કે ગમે તે આવે આપણે બાપુ વટથી બોલવા વાળા છીએ કે ભગવાન આવે કે ભૈરવજી આવે એટલે કે તત સિગરેટ લગાડી નાલવાની બાપુ તત સિગરેટ લગાડી ના તો ભૈરવ દાદા એમના જમાનામાં કઈ આગળ સિગરેટ પીવા જતેલા કઈ દુકાન ખોલી લીધી કઈ બ્રાન્ડ હતી એમ કહો ને બ્રાન્ચ કઈ ચાલતી બાપુ પીવું હોય તો તમે વળતી પી લો તમને કોઈ દુઃખ નહીં અમને કઈ દુઃખ થતું નહીં પણ દેવના નામે બાપુ ખોટા ના ચડશો બાપુ દેવના નામે બાપુ ખોટા ના ચડશો અને હું તો ચોખ્ખું કહું કે કોઈને બી એવું લાગે કે આ ડેક તો અમે ઉતારી લઈએ તો વેલકમ ટુ ઉતારી લેજો હા હોય ને અમુક ને મનની મનમાં ના રહી જાય બાપુ અમુક જગ્યાએ અમે વાત સાંભળીએ છું કે આ તો પેલું ધુમ્મસ નીકળે ને એટલે પેલું કેવું કેમિકલ નાખે એમ બાપુ ધુમ્મસ હવે સાચી વાત છે કેમિકલ જ નાખ્યું તમે તો ઉતારી દો તો અમે જોઈએ તમે વાયરલ થઈ જાવ હે બાપુ જે સરવારો બાપુ 4 કલાક ડેક તપાવવાનો પ્રસાદ બી લેવો ને તારા સોતરા ના નીકળી જાય તો ભક્તિ કરવી બેકાર છે બાપુ એમને ભક્તિઓ નહીં થતી અને તો વર્તી કહું બાપુ હું કુમકુમ ના પગલે આવતો હોય ને એ પણ ચેક કરી જોવાનું કેમિકલ વાળું નહીં એટલે લેબોરેટરી કરવા લઈ જાય જો એટલે આપશે અમાર વાળા નજરબંધી વાળું તો નહીં ને બાપુ અભિમાન નહીં પણ આ વાતો સાંભળેલી કહું છું આજે કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે અર્જુન સત્ય કોઈ દાડો હાર્યું નથી સત્ય કોઈ દાડો હાર્યું નહીં બાપુ જેસર વાળો જો હાથું લઈને હેરતો છે ને કોઈના બાપની તાકાત નથી બાપુ કોઈ ઝુકાઈ જાય બાપુ કોઈના બાપની તાકાત નહીં બાપુ મારી 20-21 વર્ષની ઉંમર છે બાપ જો 21 વર્ષની અંદર જો આટલો પડકારો મારતો હોય ગઈડા થાય તા કે આપણે ભગવાન રામ ભજવાના દાડા હવે આટલા પડવાના દાડા હતા કેટલું જીવે મહત્વનું નહીં પણ કેવું જીવન જીવો છું ને બાપુ મહત્વનું છે બાપુ બધાને એવું કહું છું કે હળીમળીને રહો મારું તારું કોઈ દી જગત મેં કરજો નહીં કોક દાડો જગત મેં ટાકરીની પણ જરૂર પડે ને પડે બાપુ એવું કે લેડીઝ હોય ને અને મંદિરમાં ના જવા દે આવું હોય છે ને કેમ નહીં જવા દેવાનું એનું કારણ શું છે લેડીઝ નો અભર છે કડી જાય મારા શાસ્ત્રમાં નહીં લખેલું બાપા હે કૃષ્ણ પરમાત્માને પણ જો અવતાર લેવા માટે જો માના ગર્ભની જરૂર પડતી હોય તો માને બાપુ કેમ તમે રોકો છો બાપુ અંદર જાતો આવો દહનો પીન આવ્યો હોય અને એવો કોક પજે લાગવા જાય અને સ્ત્રી ના જાય આવું કેમ વાત તો સાચી છે ને બાપુ કોઈને ખોટી લાગે આ ખોટી લાગે તો હાથ ઊંચા કરજો ગાડી બાજુમાં ગોઠવી દેવી એ પણ મારું કેવું છે ગાડી બાજુમાં ગોઠવી દેજો એવું હોય તો સાચું છે ને અમુક જગ્યાએ વાત બી મેં સાંભળેલી કે જેસર વાળો બાપુ પ્રોગ્રામ કરવાના 50,000 લે ઓહો 50,000 નહીં ખાલી 10,000 લીધા હોત ને તો મારા સેવકો ફોર્ચ્યુનર લઈને ફરતા હોત બાપુ આજે અવરથી કહું છું બાપુ એક દાડો ઘેર નથી અત્યારે બી પ્રોગ્રામ જોઈતો તો બાપુ 5મા મહિનામાં તમારો વારો આવે રાત દાડો દોડું છું આજે હું બીમાર છું પણ છતાં બી બાપુ પડકારો મારો છું ને બાપુ આ જીવને આ ખોરિયામથી જીવ જતો રહે તો જો પડકારો ના મારું તો મારી જનનીને એક ભાવ જ જનવો બેકાર છે બાપુ અને તો કો બધાઈને જો આજે બધાઈને કહું છું
કે અમુક જગ્યાએ એવું હોય કે કોઈક હરાતે દાડાની મુદ્દત મારી જાય, આવું હોય છે ને. આ જે સરવારો બાપુ બેહર્યો છે જે કરી મેલું હોય કરી મેલજો, જાઓ. પણ તઈ રહ્યું જો ના કરાતું હોય તો તઈથી લેબો વારીને મોકલો તો અહીં અમે શરબત બનાવીને પી લઈએ. એ કૃષ્ણ પરમાત્મા જો એવું કહેતો હોય કે અર્જુન એક પારદીના બોને જમના પગના અંગૂઠે જો કદમની ડાળની નેચે મારું મોત જો લખેલું હોય તો આપણું મોત બાપુ અહીં જોડે મંડરાતું હોય છે. આપણે કોઈનાથી બીવાની જરૂર નથી બાપ. 8 કલાક તમે જોબ કરતા હશો, રાત દિન તમે મજૂરી કરતા હશો, આ ઠંડીનો સમય છે, નાઇટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ, ફર્સ્ટ શિફ્ટ બધું કરતા હશો બાપ. અને એ વાયરા વાઈન અને એ પૈસો તમારો 15,000 કે ગમે તે આવ્યો હોય અને તમે વ્યસન કરો, આપણા ઘેરથી પૂછાવા જાય તો ભુવાજી એવું કે કોઠે ઉતારેલું છે એટલે 5,000 વારવા ગયા તો 5,000 નો આપણા ઘરમાં રાશન લાવી ખાધું હોય તો કોકના ઘેર ભીખ માંગવાના ધંધા આવે બાપ. આપણને નડે તો આપણું કર્મ નડે બાપુ, બીજું કઈ નડે નહીં. તમારા પંચમહાલમાં ધારાસભ્ય છે પણ મેં જોયા છે એમને ઘણી જગ્યાએ એવા ભજનની અંદર મર્દંગ વગાડતા હોય બાપુ. આવો ધારાસભ્ય હોવો જોઈએ બાપુ, એના માટે એક જોરદાર તાલીઓ બાપુ. નકર ના મૂકતા બાપુ, ગાડીથી પગ નીચે નહીં મૂકતા. આપડા હોય આપણને છોડે નહીં, અને આપડા ના હોય ને આપણને છોડીને હાલ્યા જાય બાપ. 4 માણસ વચ્ચે ભેગો બેહનારાને બાપુ પૂજવો પડે, અને 4 માણસ વચ્ચે આઈ એમ સમથિંગ સમજે કે હું જ છું બાપુ. એક નીતિની લંકા હતી અને એક અનીતિની લંકા હતી. રાવણની અનીતિની લંકા હતી અને કૃષ્ણ પરમાત્મા હતો ને દ્વારકાનો રાજા, એની નીતિની લંકા હતી. જો બાપુ બેમાંથી એકય નીતિની લંકાઓ રહ્યો નહીં તો આપણી લંકા ના રહે બાપુ, આજે ના રહે, કાલે ના રહે. એટલે જેના માટે તમે આપણે જોજો એક્સપાયર થઈ જઈશું ને, 2 તોળોનો દોરો પહેરીને મરી જઈશું ને તો આપણા જોડે ઘરવાળો રડતો રડતો શું કહે છે ખબર? સમસણમાં જવું છો ને તો પેલો દોરો કાઢી લેજો બારતો બારતો, પણ પેલા પર નહીં રડે અને એમ કહે છે પેલો દોરો બારતો બારતો કાઢી લેજો, બીજું કોઈ લઈ જાય ના બાપુ. હમણાં દોરાની પડેલી છે, આપણે મરી જાય નહીં પડેલી. અત્યારે કે અમે અમુક જગ્યાએ જઈએ, અમે પુરુષ જાત હોય એટલે અમે જઈએ, એટલે કેટલી વાર કોઈ બૂન રહી ગઈ છે કે માર રહી ગઈ છે, હજુ આપણે હમણાં બહાર ખોઈ રહેશે નહીં આવે છે. કેમ? મારે સેકન્ડ શિફ્ટમાં જવાનું છે બાપુ, મરી જાય એની પડેલી નહીં રહેતી. હું આ વ્યસન વાળાને ખાલી એટલું કહું છું, બાપ તમે મર્દ છો તો મર્દની રીતે ફરો. કાલે ઉઠીને ખાટલામાં રીબાઈ રીબાઈ કોઈના બાપનું પાણી પીને નહીં મરવાનું બાપુ. મર્દ જેવું જીવજન, મર્દ જેવું મરજો બાપુ. આજે સરવારો બાપુ શીખવાડે. હું તો કડલો પહેરવાનું શીખવાડું છું, હું તો કડો પહેરીને શીખો અને કડો પહેરીને જીવો એવું શીખવાડું છું. બાપુ પેલાને બંગડીઓ પહેરવી હોય તો મારો રોમ રાખે બાપુ, મારે કઈ તમારે ઘેર સ્વાત્યાગ કરવા આવું છે. ભાવે બાપુ બોલાવાનો, ના ભાવે નહીં બોલાવાનો. અમુક કહી જાય કે આપણે કઈ જઈએ સવારા બાપુ બોલીએ તો આપણે કઈ તાર ઘેર સ્વાત્યાગ કરવા આવું છે બાપુ. અને આ પાછું કહું, રામદેવજી મારો બાપ એ ખોરીએ હોય ત્યારે રામદેવજી રમે અને એવો બોલે. અત્યારે પોતે પ્રદીપસિંહ બાપુ બોલે છે હો. અમુક કહી જાય કે રામદેવજી આવું બોલે, એટલે 24 કલાક રામદેવજી થોડા હોય બાથરૂમ માં ના આવે, બાથરૂમ માં હોય થોડા રામદેવજી દુનું આવે. સાચી વાત છે ને? અમે તમાર બની હવે વચ્ચે અમે લગ્ન માં આવેલા ગઈ સાલ, એક જગ્યાએ ઝઘડો થયો ને, ઝઘડો થયો ને માર તોડીને ફાડીને બધું નક્કી બધું તોડી કાઢ્યું એમ. તાઈ એના ઘરની માને આપણે માતાજી આવ્યા, એટલે હારું હોજું બધું પતાઈ દેજો. હું માતા બોલું તો ચાંદના પેલા આડો પડતેલો તો કઈ માતાજી ગયેલો હે બાપુ? થોડું તો હોવું જોઈએ. આજે ધારાસભ્ય બન્યા છે, એમનો કઈક મહેનત હશે ને, રાત દિન દોડ્યા છે તારે ને, કે એમને પાડવા માટે હવે લોકો કાવતરા કર્યા છે, ઘણા બધા કર્યા છે બાપુ. કોઈ માણસ ઉપર આવે ને એની પાછળ પણ એની મહેનત હોય છે બાપુ. ભગવાન કહે છે ને કે અર્જુન કામ કરતો જા, ફળની આશા ના રાખીશ બાબુ, ફળ તો હાલનારો હું બેઠો છું બાપુ. હોમન ઘઉં પકાવવા હોય ને, રાત દાડો મજૂરી કરી હોય, પાણી વાર્યું હોય, તારે હોમન પકાવે, લોકોનો બુડો હાચવા ગયા હોય તો આપણા પથારી ફરવી જાય બાપુ. પેલા આપણું જોવાનું બાપુ.
હાચું ને બાપુ? હાચું લાગે છે ને? કોઈ ખટકે? જગત મેં મારા જેવો બાપુ હું એકલો જ પેદા થયો છું કે ખુલ્લું બોલનારો બાપુ. કેમ? કોઈના 10 રૂપિયા જ નહીં લીધા બાપુ, ભાઈ વટતી જ બોલે ને. જેને લીધા હોય એના નેટું ગાલે. કેમ કે આટલા પબ્લિક માંથી ઊભો થઈ જાય, કાલે તે વારવાના 10,000 મારા લીધેલા, ભાઈ માન્ય તું ગાલવું પડે ને બાપુ. કોઈ કમેન્ટ મારીને તો બતાવે કે જેસર વાળો બાપુ 10 રૂપિયા મારા લીધેલા બાપુ, કાલે બૂઝ કાઢ નાખો બાપુ, આજે ના રાખો. કે કૃષ્ણ પરમાત્મા એવું કહેતો હોય કે સાવ સોનાનો લંકાનો માલિક બાપુ, એને સાવ સોનાની લંકા છે, ભગવાનને પૈસાની જરૂર ખરી? હું બાપુ આરતીના પણ પૈસા આ નાનો છોકરો બાલુડોને વેચી દો છું બાપુ, આજે કાલે, અને બધાય વેચી દીધા છે ને? વેચા છે કે નહીં વેચ્યા? હા, વળતી એટલું કહું, ખાલી હું શું લઈ જાઉં છું? મારી ગાડી લઈને આવ્યો હોય એનું ભાડું આપી દેજો બાપુ, કેમ કે એ પેટ્રોલ ને ડીઝલ ભરે છે, અને એ ના હાલવા હોય તો વાંધો નહીં, કાલે હું લોબો હાથ ના કરું બાપુ, એ મારો ભગવાન આપશે. નિસ્વાર્થ ભાવે ભક્તિ કરો ને બાપુ, આજે નહીં હારો ને કાલે નહીં હારો. અને જગતની અંદર જેનું પાનું માર્કેટમાં હાલ છે ને 70 વિરોધ થશે. કેમ? કે હું હમણાંથી જોયું નહીં જાતું બાપુ. એટલે કહું છું કે આપણા ઘરમાં ઝઘડા ના કરશો માતાઓ. આજ ગુરુવાર હતો કે મારે મારા હાહુન બનતું નહીં તો પોતપોતાના મગડે હવાર કરવા જવું તો ના મેર પડે. બે એકબીજાને સમજશો ને તો બાપુ બધું મીર પડશે. આપણા ઘેર સુખ શાંતિ રાખજો, એટલે બીજો પાડોશ વાળો એવું થવું જોઈએ. તારું પેલા ઝઘડા થતેલા નહીં, ઝઘડા કેમ નહીં થતા? કઈથી કશું કરાયેલા હશું? હે, અત્યારે લગન સીઝન ચાલે છે, તારે મહેમાન આવવાના હોય ને, અને પેલો ચોકડીએ જઈને બૂસ મારી આવે કે આવત બહુ દારૂ પીવે, હે કઈ જોવા જાય, અને ઘેર આવીને ખાટલા પહોંચ્યા હોય ને ત્યાં શું કે તાર લીધે તો નોકરી નહીં જો, ક્ષેત્ર મેં નહીં જો, પેલા તો બૂસ મારીને આવ્યો તારે પાછો હોય તો આટલે લઈ દાવા દેવા હતા, અને એવો જમવા પાછો પેલો. બાપુ દુનિયા દગાબાજી વિશ્વાસ કોનો કર્યો? વિશ્વાસ કોનો કરીએ? આપણી જોડે બેસીને હારું બોલે વાહે તો આપણી ખોટી વાતો કરે બાપા. સાચું છે ને? અમે આ ત્રીજી વાર ભેગા થયા છીએ. પહેલા તો તમને યાદ નહીં હોય, પહેલા ફર્સ્ટ ટાઈમ ની અંદર આપણે ચાંદાપુરી ની અંદર ભેગા થયા હતા, યાદ હતા ને? અને એ સેવક કોણ છે? મારો કલ્પેશભાઈ બાપુ, મારો કોઈનો છોકરો છે બાપુ, એના વાંકને જ આપણે ભેગા થયા હતા. આ 3 વાર ભેગા થયા તો પરમાત્માનું જ મિલન હોય ને, હે? એટલે નહીં કેતા કે જગતની અંદર જિંદગી રહી ગઈ તો ફેરી મિલેગી. બાપુ આ તો બોલવા મારું લાગે, હવે મન કઈ થવાનું નહીં, થઈ જશે તો આવા દીવારીઓ કરી ખાશે. આપણું પણ માર્કેટમાં આવ્યું બાપ. જો બધાને કહું છું કે પરણેલી સ્ત્રી હોય કે બધાય હોય, હું આજે બધાને કહું કે માંગમાં સિંદૂર ને ગળામાં મંગળસૂત્ર 100% હોવું જોઈએ. પરણેલી સ્ત્રીને બાપ કહું છું. અત્યારે તો ભુવાજીના દોરા હોય અને ગુરુજીની કંઠી હોય, એ તમારો ધની થોડો છે બાપ, જે છે એનું રાજ ને. આવું કીધું એટલે ડોક છે બાપ, પહેલાથી માપમાં રહેવાનું હોય. સાચું છે ને? એ ચોરીના 4 ફેરા ફર્યા હોય અગ્નિની સાક્ષીની અંદર, અને કે 7 ફેરા 7 જન્મો લજીને તમારો સાથ આલે બાપુ. આ જન્મ તો સાથ આલે, હાથ પેઢીઓની શું વાત કરો છો બાપ? સાચું છે ને બાપ? હા, અમારા માતાઓને સાચું લાગ્યું. અમારા માતાઓને કેટલા સાચું લાગ્યું આ વાત? લાગ્યું ને? હા, કોઈ ખોટું લાગ્યું? ખોટું કોઈ લાગ્યું? આવું તમને આ હારી રીતે શીખવાડું તોય એવું કે જેસર વાળો બાપુ ખોટો. હા, દૂધ મેં પોરા કાઢે છેલ્લે. આપણા ઘેર રહોડું બનાવ્યું હોય તે બનાવવા વાળો જો ને, કે આટલા પબ્લિક નું સીધું કેટલાનું આવ્યું છે બાપુ. મેઠું છેલ્લે એમ કે એકચ્યુઅલમાં તને ખબર હતી કે ડાયરીમાં થોડુંક મેઠું હતું તો બાપુ ઘેરથી લઈને આવું હતું.
અમારે મહાબીજનો અવસર છે 31 તારીખ, પહેલો મહિનો મહાબીજ, 40,000 પબ્લિકની જમણવારી છે. પણ જેસર વાળા બાપુએ કોઈની જોડે હાથ લાંબો નહીં કર્યો. બાપુ મારા વાંગને આખું પંચમહાલ પણ આવી જાય ને, અને જો કોઈ ભૂખ્યા પેટે આવે ને તો જેસર વાળા બાપુને ભક્તિ કરવી બેકાર છે. બાપુ એમને ના પડકારો મરાય. કંકુત્રીઓ નહીં છપાઈ બધાને હાથ કટમ સાકા પંચમહાલ ને, બરાબર કે 12 બીજનો ધની એ રણુજાનો રાજા પણ પૂજાય કઈ ગુજરાત में, તો આવો જીજે 6 નો રાજા પૂજાય કઈ જીજે 17 में. એટલે બાપુ 17 વારો ને આ કટમ નિમંત્રણ, આ નામ આપણું આમંત્રણ છે કે બધાય જરૂરથી પધારજો બાપ. અને પછી આપણા ધારાસભ્ય પણ એક ભજન ગાશે ને, નહીં ગાય એ? હા, એમને બહાર જવાનું છે, એમને આટલી હાજરી આલી, બહુ એમનું ધન્યવાદ છે બાપ. અમારા પપ્પુભાઈ બાપ મને પેલું કહે છે ને કે મારા માથે મારા 12 બીજના ધનીનો હાથ છે બાપ. અને હું શું કહું છું એનું કારણ છે, મારા માથે મારા 12 બીજના ધનીનો હાથ છે, પણ મારી સાથે કોનો હાથ છે તમને ખબર છે બાપુ? મારા ખભા પર કોનો હાથ છે તમને ખબર? બાપુ મારા સેવકો બાગ જેવા છે બાપુ, મારા સેવકોનો હાથ છે બાપુ. મારા 12 બીજનો ધની પણ હાથ છે. જો મારા સેવકો બાગ જેવા છે ને, કોઈના બાપની તાકાત નથી બાપુ. આ બાપુને કોઈ અઘરી કરી જાય બાપ, તાકાત હોય લગાવો ગાડી બાજુમાં. આ જેસર વાળો બાપુ બોલે બાપ. નકર આપણને પાડવા માટે તો લોકોએ કાવતરા નહીં બાપુ, મીટિંગો કરીને વે રહી ગયા બાપ. હલો બાપ, મા બાપના ચરણોની અંદર કાયમ છે દિવાળી, અને દિવાળી મા બાપના ચરણોની અંદર છે, ગુરુના સદગુરુના ચરણોની અંદર પણ કાયમ છે દિવાળી છે. દિવાળીને દિવાળી રહેશે બાપુ. બાપુ ફરવા નીકળો તો શેઠના માફતે ફરી લેજો, કંપનીમાં જાવ તો નોકરના પ્રમાણે કોમ કરી લેજો. અત્યારે તો સ્કૂલમાં છોકરો ના જાય તો પૂછાવા આવે કે બાપુ કઈક કરી નહીં મેલ્યું ને, બાપુ તમારા સંસ્કાર મોકલો તો જાય. બોર્ડની એક્ઝામ આવે એટલે મંદિરોએ હડિયો મેળવાની, આખું વર્ષ જો વાંચ્યું હોય તો પરમાત્મા પાસ કરે બાપ. હે આજે પેંડોથી જો પાસ થઈ જતા હોય તો કોઈ જાત જ ના. હે સાચું છે ને બાપુ? બધે હું કર્ણ રાજાની વાત કરું છું, તો પણ આજ પણ અહીં કર્ણ રાજાની વાત કરીશ કે કર્ણ રાજા હતો ને બાપ. ये तो टेलर था, पिक्चर तो अभी बाकी है बाप. ये तो टेलर था, पिक्चर तो अभी बाकी है. એટલે મેં પૂછ્યું યાર, મારા પપ્પા આયા યાર, મારા પપ્પા આવવાના હતા કે એમને બીક બહુ લાગે મને, પણ નહીં આયા. એટલે હવે માર્કેટમાં બાપુ આવશે. એ કર્ણ રાજા હતો બાપુ, એને જિંદગી સાવ સોનાનો દાન કર્યો. કર્ણ રાજા હતો, એને જિંદગી સાવ સોનાનો દાન કર્યો. જ્યારે એવો દેહાંત પામી ગયો, જ્યારે મૃત્યુ પામી ગયો ને, ત્યારે ભગવાનને એવું કહે છે કે ભગવાન પ્રભુ મને ભૂખ લાગી છે, મને કઈ ખાવા આપો બાપ. મને ભૂખ લાગી છે, મને કઈ ખાવા આપો બાપ. તો કર્ણ રાજાએ જિંદગી સાવ સોનાનું દાન કર્યું તો ભગવાને એને સોનું ખાવા આપ્યું. એને સોનું ખાવા આપ્યું. બાપુ જોજો આની અંદર શું છે વાત, સમજે એને
એને સમજ્યા છે બાપ, નકર બાપુ હી હી કરીને તો બધાય જતા રહ્યા. હા પ્રકાશભાઈ બરોડિયા હાસ્ય કલાકાર પધાર્યા છે બાપુ, એમના માટે જોરદાર તાળીઓ. કેમ કે હવે તમારથી હાય નહીં, હવે મારાથી તમે ઇમોશનલ થઈ જશો ને આમનાથી હાય નહીં. પ્રકાશને મારી નમ્ર વિનંતી કે આજે બાપુ બીમાર છે તો થોડું માપમાં બોલજો, બહુ હસવામાં બહુ સારું નહીં, જેટલું હે એટલું રડવું પડે છે. પરના રાજાને બાપુ સાવ સોનાનું દાન કરી અને સોનું ખાવા આપ્યું. તારે ભગવાનને કહે છે કે પ્રભુ મારે જમવું છે, મને સોનું કેવી રીતે ખાવું બાપ? તો ભગવાન એવું કહે છે કે કર્ણ રાજા, તારા જમણા હાથની આંગળી જે છે ને મોંમાં નાખ, તારા જમણા હાથની આંગળી છે તારા મોંમાં નાખ, જો એનાથી તને હમી ના આવી જાય તો મારે બાપને બોલવું બેકાર છે બાપ. તો કર્ણ રાજા બોલ્યો કે એવું થોડી હોય. કર્ણ રાજા સોનાનું દાન કરતો હશે, કોઈક ભૂખ્યો હશે, કોઈક ગરીબ હશે, કંઈક ભંડારો થયો હશે, આવા પરોલી ગામની અંદર આવું કંઈક ભંડારો કંઈક રાખ્યો હોય, કંઈક હોય તો કોઈક ગરીબ હોય અને ભૂખ્યો હોય 4-5 દિનો, તારે એવો જમવા નો ભૂખ્યો થયો, તારે કર્ણ રાજા એવું કીધું કે હું તો સોનું જોઈતું હોય તો આપું, પણ એને એવું કીધું મારે સોનું નથી જોઈતું, મારે બાપ જમવું છે. અરે એને આંગળી કરીને બાપુ જમવાનો માર્ગ બતાવીને 8 દિનો ભૂખ્યો, એને પેટમાં સારું લાગ્યું ને બાપુ, તારે કર્ણ રાજાને એના આશીર્વાદથી બાપુ એક વાંગરી મોંમાં મેળવાથી, વાંગરી કરવાથી બાપુ એની ભૂખ મટી ગઈ બાપુ. તારે કર્ણ રાજા એવું બોલ્યો કે બાપુ મને બીજો અવતાર આલો, મારે અન્નદાન કરવું છે બાપ. અરે બીજા અવતારની અંદર શેઠ સગારસાનો અવતાર ધારણ કરીને આવ્યો બાપુ. આ કર્ણ રાજા હતો બાપ. એટલે કોક ભૂખ્યા ને બાપુ વાતેની જો ઠારો ને તો પરમાત્મા કોઈ દાડો ભૂખ્યો ને એવું ગુવા દે બાપ. અહીંયા તો આપડા હોય લઈને પડાઈ લેવા વાળા છે આપણે ગૌ થોડાક વેલા વધારે પાછા હોય તો પેલાથી જોયું ના જાય. સાચું છે ને? બાપ અને એક આજે બીજી વાત કહું તમને કે આજે પબ્લિક માને છે તો બાબુ આટલું પબ્લિક છે, આ તમારું આ પ્રેમ ભાવ છે ને, આ જેસર વાળા બાપુ ને એ જ જીવડાઈ જાય છે બાપુ. નકને જીવવાની તો આજે મારી તાકાત નથી. કેમ કે આ દુનિયા જેટલી ખતરનાક છે કે આપણા પાલેલા હાપ આપણને કરડી જાય બાપ. આપણા પાલેલા હાપ આપણને કરડી જાય. આપણે જોડી ઓપરેટરિંગ કરવા વાળા પોતે ડીજે લઈને બેસી જાય લે. આવું હોય છે ને? ખાલી જેસર નો પીર એકલો જ હતો ને? ખબર હોય તો કઈ હોંભરેલું કઈ નો પીર હતો એમ? કઈ ગામનો કઈ પીર હતો એવું સાંભળેલું? ખતર બાપુ ઘેર ઘેર પીર થઈ ગયા બાપુ. આ જેસર વાળા બાપુની કોપીઓ ચાલુ થઈ ગઈ. તમારી હાથ પેઢીઓ જતી રે બાપુ. આ બાપુ જેવું જો બનવું હોય ને તો ગોલ્ડે ગોલ્ડ જ છે બાપ. અને આજે એક વાત કહું કે કોઈને માતાજી આવે આપણે ડીગર રમીએ બાપ, બરાબર? કોઈને માતાજી આવે, કોઈને રામદેવજી આવે, કોઈને કોઈ બી દેવ આવે તો ગોવિંદ તો મંચ બાપુ મંચ ઉપર અમને લઈ આવજો તો બધાને દર્શન થાય. હો હા, બોલાવે તો ભગવાન આવે, સાઉન્ડો વાગે અને ધૂનવા આવે. આ ડુપ્લિકેટ હોય બાપ. કે દેવ થોડું ભંગાર છે કે જોન પર રમવા આવી જાય. હે, સાચી તો વાત છે ને? અહીં આપણે ધૂનતા હોય, લુગડો નો ટેકવાનો ના હોય, પેલા ચરિત્ર થોડા જોવાના હોય. સાચું કે નહીં સાચું બાપુ? હા, અમુક ને ખટક થઈએ છીએ તો બાપુ વાડીને રહીને હોય જોઈ રહ્યા છે. પણ બાપુ જે તમે માનો છો બેઠા છે ને બાપુ, સાચો હોય ને કોઈ દાડો દુઃખ નહીં થાય, ખોટો હોય અને બળતરા થાય. હવે આ લગ્નની સીઝન આવી,
હવે તમારા બધાના લગ્ન હશે, અમારા કોઈ રિલેટિવ અંદર ના હશે, તો કોઈ મને કંકોત્રી આપી તો કાલે હું લગ્નમાં મેરેજમાં આવીશ તો તમારા પંચમહાલમાં આપણે ટીમલી વધારે ચાલે, તો કાલે હું ટીમલી કૂદું તો એવું હોય હવે હાઈલાઇટ બનાવે કે જેસરવાળા બાપુ આ તો ટીમલી કૂદ્યા છે, મને જીવતર નહીં, મને નહીં આવડતું. એવાય કરે હાચું, આપણે કરીએ ખોટું. બાપ મારે તો ઊંઘવું હોય ને તો એ જોઈ વિચારીને ઊંઘવું પડે, કેમ કે હવે ઊંઘમાં હો ફોટો પાડે. એકલો ઊભી રહેવું હોય તો વિચાર કરવું પડે કે બાપ એકલો છું બાપુ, અહીં નહીં ઊભી રહેવાય. કેમ કે દુનિયા મેં દૂધ મેં પોરા કાઢશે. હવે કોના માટે ઊભો રહ્યો છે અત્યારે અડધી રાતે? કોક બેન હોય, કોક દીકરી હોય, કોઈ માં હોય, કોઈ એવું કીધું હોય કે બાપ હું એકલી પડી છું, હું પરોલીથી અહીંથી નીકળતી હોય, મને ગોગમમાં લજીને મૂકી જાઉં ને, ત્યારે એમ જાઉં છું ને તો ત્યાં લગીને બાપ મને લઈ જાઉં ને, તો આપણે બેન તરીકે દીકરી તરીકે બેસાડી જ્યાં હોય, પણ પેલા જોવાની નજર કેવી હોય કે બાપુ લઈને કોકને હેડ્યા. આ સત્ય કહો બાપુ. કેમ કે અત્યારે કોઈને આપણાથી મદદ નહીં થતી ને, આનું આ કારણ છે બાપ. મારે અત્યારે સગી બેન બી બેસાડી હોય ને તો 100 વાર વિચાર કરવું પડે. કેમ કે જેસલની અંદર જાણતા હોય કે મારી બેન છે, પણ પાવાગઢ પડીને નીકળું એટલે કે બાપુ વિરાસત માં લઈને હેડ્યા ફરવા. એટલે આ દુનિયા છે બાપુ, જોવો તો ખરા. આ દુનિયા દગાબાજી રીસવા કોનો કરવો? અરે આપણા જ આપણી પથારી ફરવે તો પારકાને થોડી કહેવાય. પણ બાપુ જો ચાડિયા થતા હોય ને ત્યાં કરવાના, બધાય જાડો હોનો ના હોય. આ જેસર વાળા બાપુ જેવો સત્ય માણસ જેવો અગજર જો લીપટેલો હશે ને તોય ઘરી નો ઘરી આવશે, ખબર નહીં પડે બાપુ. આ જેસર વાળો બાપુ બોલે બાપ. કાવતરો કરવા વાળા તો ખોવાઈ ગયા. બાબુ આ ભાઈ બહેન નો શબ્દ ની વાત કરું તમને, આ બધાની વાત કરું કે ભાઈ બહેનો નો શબ્દ ની વાત કરું, પણ પેલા દીકરી ની વાત કરું. ત્યારે અમુક ને એવું હોય ને કે શેર માટીની ખોટ હોય તો દીકરો આલે તો હવે ખુશ થાય ને. પેલા ખોરે દીકરો આલે તો હવે બહુ ખુશ થાય, અને દીકરી આલે તો કે મોઢું ઉતરી જાય છે ને. પણ એ બાપ માટે આજે વટથી કહું બાપુ, આ દીકરી હોય ને એ બાપ માટે કહું બાપુ કે જયારે 72 પેઢીનું પુણ્ય હોય ને બાપુ, 72 પેઢીનું પુણ્ય હોય તારે પહેલા ખોરે બાપુ લક્ષ્મીનો અવતાર હોય બાપુ, એનો બાપને વાઘ જેવો જીવન જીવે તારે બાપુ પહેલા ખોરે લક્ષ્મીનો અવતાર. કેમ કે આ સોનું બાપુ જો પાલવું હોય ને, એનો બાપ મળતો હોય ને તારે હોનું પલવાય. નકર બાપુ એના બાપને જેને દીકરી હશે ને એના બાપને જીવ અહીં હોય, અંદર હોય. કેમ કે બાપુ નાનપણમાંથી મોટી કરવાની પરણાવો ના ને ત્યાં સુધી મારા આ ધોરા લુગડાને ડાઘ ના લાગી જાય બાપુ, એને બીક રહેતી હોય બાપ. અને દીકરો તો અડધી રાતે આવશે તો એના ચરિત્ર પર ડાઘ ના લાગે બાપ. તો મારા માતાઓ બહેનો બધાને મારી નમ્ર વિનંતી કેવું કે જગતમાં એવું કામ ના કરતા કે કાલે ઉઠીને તમારા મા બાપને 4 માણસ વચ્ચે બાપુને અચું ગાલવું પડે. આ જેસરવાળો બાપુ બોલે તમને, નકન મેનો મારવા તો પેલા તૈયાર જ છે, વાટ જ જોઈ રહ્યા છે, આટલા ફોલ્ટ ની વાત જોઈ રહ્યા છે. બોલો બાપુ મારો ખાલી એક ફોલ્ટ નીકળી જાય ને તો કાલે મિલિયમ લજીન ટેટસો વધી જાય. આમાં વાટ જ જોઈ રહ્યા છે. જેસર વાળા બાપુ નો જો તમારે ફોલ્ટ ખોરવો હોય ને તમારી હાથ બેડીઓ જતી રહે બાપુ. ખાલી ખોટા અમારા પાસે ના ફરશો તો રાણો આજે ના નમે, રાણો કાલે ના નમે બાપ. આ પુષ્પા તો અવડાયું બાપ કે ઝૂકેગા નહીં. હા 2-3 વર્ષ પહેલાથી જ કીધેલું કે આવો કોઈ ઝૂકતો જ નહીં બાપુ. આજે ના ઝૂકે ને કાલે ના ઝૂકે બાપ. આ ખોટું કરશું એ દાડે ઝૂકવું પડશે. સત્ય કભી હાર્યું નહીં, સત્ય કદી હારે નહીં. કાળિકાએ પતે રાજાને કીધેલું કે રાજા ઓળખું તો તારી માં, તારા 4 પાયા હોનાના છે બાપ. તો 2 મિનિટની મોહમાયાની અંદર જો પતે રાજાનું નામ નિશાન મટી ગયું હોય તો આપણું પણ મટી જાય ને મટી જાય બાપ.
कि किसी का हुलिया देख के उसकी औकात का अंदाजा नहीं लगाने का, वो ही खतरनाक होता है। किसी की औकात देख के उसकी औकात का अंदाजा नहीं लगाने का बापू। હું આવતો હોય ને તા લોકો શું કહેતા, આ છોકરું શું બોલવાનું, આ છોરું શું બોલશે? બાપુ અભિમન્યુ એના માના ગર્ભની અંદર બાપુ છોક ઉઠા જાય, જો શીખી જો ભાઈ તો આ તો નાનું બાલોડું છે બાપુ, આવો ભાઈ છોક ઉઠાવું ઉડાડ દે એવો માણસ બેઠો છે। શાસ્ત્ર બાપુ બનજો ને, જો આજે બધાને કહું શિક્ષણ વાળો ને બધાને, બાપુ બનશો તો તમારી જગત में વેલ્યુ થશે। નગર અમુક શું કહી જાય ખબર, કે પંચમહાલ ની કોઈ વેલ્યુ નહીં બાપુ, પંચમહાલ ની વેલ્યુ છે બાપ। બનો તમે આગળ વધો, આઈપીએસ અધિકારી બનો, સારા કામ કરો, સારી નોકરી જોબ મેળવો બાપુ। આપણા મા બાપને કાલે ગૌરવ થવું જોઈએ કે મારું દીકરી મારી છોકરી આજે આઈપીએસ અધિકારી બની છે બાપ। આ ભુવન નામ જઈ જઈને પાસ ના થવાય બાપુ। અમારી દીકરી આજે રનિંગ માં જાય છે તો શું બાધા આપજો તમે, જીતી જાય એમ? બાધા ના હોય બાપુ, મહેનત કરેલી હોય તો બધું જીતાશે। અત્યારે દાઢી દુખે તો વિમલ ખાય તો મટી જાય તો ભાઈ ડોક્ટરો ના બધું આલી જ ના દઈએ કે 2 ટાઈમ 2 પડીકી ખાજો બાપુ। આ વસ્તાર में પણ પ્રોબ્લેમ થાય છે બાપુ, આ કેમિકલ છે બાપુ, આ ના ખાશો। સાચું છે ને? ખાતા છે એમનો પાછો ખોટો લાગતો છે, પણ આજે વળતી કહું બાપુ, મન માનવા વાળા 4 જણા અહીં બેઠા છે ને, કોઈ હું પ્રોગ્રામ કરીશ કેમ કે બાપુ ભંગાર તો જતું રહ્યું, હોનું તો બેઠું છે બાપા જીસર વાળો બાપુ બોલે। સાચું છે ને? કેટલા ને સાચી વાત લાગે બાપુ? કેટલા અત્યારે અમને તમને કેટલા ને એવું થાય કે હું ઓરિજિનલ ગોલ્ડ જેવું જીવો છું, હાથ ઊંચા કરો છો, અને બંગાર જેવું જીવતા હોય ખરેખર નેચે હાથ નેચા રાખજો। બંગારીઓ જેવું જીવતા હોય એ ખરેખર નેચો હાથ રાખજો, અને ઓરિજિનલ ગોલ્ડ જેવું જીવતા હોય એ ઊંચો રાખજો। અને થોડો બધાનો વિડીયો ઉતારી લેજો એટલે બંગાર કયું ઊભું હતું એ ખબર પડે થોડું। હા, બંગાર માટે આ જેસરના બાપુના રોમ રોમ, અને ઓરિજિનલ ગોલ્ડ માટે આ જેસર વાળા બાપુના તમારા ચરણોની અંદર મારા નતમસ્તક છે બાપુ। તમે પોતાના માટે જીવો જિંદગી, પોતાના માટે, તમારા મા બાપ માટે જીવો, તમે વર્તી જીવો બાપુ, કોઈને નમવાની જરૂર નથી। પોરા કાઢવા વાળા તો દૂધમાં પોરા કાઢવાના। હું આટલું બધું કહીશ ને તો એ હવારમ કહેશે કે જેસર વાળા બાપુ એકચ્યુઅલીમાં અમને ખપ્યા ના, એ તો બાપુ અમે જોનતેલા કે આ 1 ગ્રામ ગોલ્ડ સડાયેલો તો હોનું હતું, એ ધોવે ને એટલે 2 દાડા ધોવે એટલે ગહાઈ જાય, એ 24 કેરેટ નું ખબર પડી જ જશે કે આ 24 કેરેટ નું હતું। હું તમારું ખોટું જ શું બોલું છું બાપુ? તમને જીવતા જ શીખવાડું છું ને, શું ખોટું બોલું છું બાપુ? હાથો હશે ને 17 જણા પગ ખેંચીએ। આ કઈક હું રૂપિયો માટે પરકારો મારતો હોય તો એક મન મેનું મારો બાપુ, તો આ એ વાત સાચી છે બરાબર ને? નહીં તમારા પંચમહાલ में કઈ મારું આધાર કાર્ડ में નો, નહીં મારા ગ્રાન્ડ પ્રાસ થવાની કે ઓઈડી મારે આવવાની, બરાબર? તો કાલે કુદીન ફાટી ચલે મરી જવાની। પણ બાપુ આજે પંચમહાલ એમ કહે છે ને કે પંચમહાલ કઈ કરી ના શકે બાપુ। પંચમહાલ એક દાડો એવું નામ બનાવજો કે જગતની અંદર તમારા પંચમહાલનું નામ ગૌરવ થવું જોઈએ બાપુ। આ પંચમહાલના હાવજોને કહું છું બાપ। હા, વિશ્વનો છેડો ફાટી જશે કેમ કે આપણું આરજ ને શક્તિ મારી પાવાગઢવાળી માં તમારા પંચમહાલ में લાગે છે બાપુ। એનું એ માવતર જો પંચમહાલ में લાગતી હોય બાપુ, એ માના તમે વંશજો આજે બેઠા હોય તો બાપુ ગૌરવ છે બાપ। 566 રજવાડોમાંથી ફર્સ્ટ નંબરનું જે રજવાડું આવતું હોય એ GJ6 બાપુ, GJ6 નો રજવાડાનો રાજા બેઠો છે બાપ। રાજવી બેઠો છે તો તમને રાજ કરતો જ શીખવાડે, આપણે કોઈની હોમે ઝૂકવું નહીં બાપ, બરાબર ને બાપુ? માર જોડે કોઈ બા છે ને, ગયડા બા છે ને, માર જોડે ફોટો પડાવશે ને તો હું વટથી પડાવી લે, મને કોઈ અપરિચિત છે જ નહીં
અમુક એવું હોય કે બાપુ પગે ના લગાય, અમને અડકાય નહીં. બાપુ મને માવતર માટે મને કોઈ આવું હોતું નથી. બાપુ તમે માવતર છો તો મારા ઘરે પણ મારી માં છે, હશે ને? તમને સામે વાળાનો અભરચીક લાગે, તમને તમારી માને જ અભરચીક હશે, તારે ક્યાં જશો? આપણું હંતાડવાનું અને સામે વાળાનું ગોદવાનું. સાચું છે ને? આ માતાઓ માટે છે બાપુ, સાચું છે ને? હા. હવે ભજનના માર્ગે હાલ